બાંગ્લાદેશમાં ચાલી રહેલી હિંસાને ધ્યાનમાં રાખી ભારતે ઢાકામાં પોતાના દૂતાવાસનો સ્ટાફ ઘટાડ્યો છે। સૂત્રોના જણાવ્યા મુજબ એવા ઘણા કર્મચારીને પાછા બોલાવવામાં આવી રહ્યા છે જેઓ ખૂબ જ મહત્વપૂર્ણ કામમાં રોકાયેલા ન હતા। આ લોકો તેમના પરિવાર સાથે પાછા આવી રહ્યા છે। ભારતીય ડબલ મેડલ વિજેતા શૂટર મનુ ભાકર પેરિસ ઓલિમ્પિકમાં ઐતિહાસિક પ્રદર્શન કર્યા બાદ આજે 7 ઓગસ્ટના રોજ સ્વદેશ પરત ફરી છે। તે દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચી જ્યાં તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। અરવલ્લીના રાહિયોલથી એક ચોંકાવનારી વિડીયો સામે આવ્યો છે। વાસ્તવમાં અહીંયા એક યુવકનું અચાનક ઢળી પડતા મોત થયું છે। આ તરફ સમગ્ર ઘટના નજીકના એક સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। પ્રાથમિક વિગતો મુજબ આ યુવક રાજસ્થાનથી માલ સામાન ખાલી કરવા આવ્યો હતો। આ દરમિયાન અચાનક યુવક ઢળી પડતા તેનું મોત થયું। રાજ્યમાં અત્યાર સુધીમાં 68.41% વરસાદ નોંધાયો હતો। રાજ્યમાં 40 તાલુકામાં 40 ઇંચથી વધુ વરસાદ નોંધાયો। રાજ્યના 64 તાલુકામાં 20 થી 40 ઇંચ વરસાદ નોંધાયો હતો। રાજ્યના 108 તાલુકામાં 10 થી 20 ઇંચ વરસાદ નોંધાયો હતો। રાજ્યના 39 તાલુકામાં 5 થી 10 ઇંચ વરસાદ નોંધાયો। ઉત્તર ગુજરાતમાં સિઝનનો 51.14% વરસાદ નોંધાયો। સૌરાષ્ટ્રમાં સિઝનનો 78.20% વરસાદ નોંધાયો। દક્ષિણ ગુજરાતમાં સિઝનનો 82.53% વરસાદ નોંધાયો। મધ્ય ગુજરાતમાં સિઝનનો 49.29% વરસાદ નોંધાયો હતો। રાજ્ય સરકાર દ્વારા વન રક્ષકની ભરતીમાં નિયમોમાં સુધારો કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે। ત્યારે નવી ભરતી માટે નિયમોમાં સુધારા કરાશે તેમજ નવી આરઆર બનાવવા માટે સરકારમાં ચર્ચા કરવામાં આવશે। વાર્ષિક અમરનાથ યાત્રા મંગળવારે એક દિવસ માટે મુલતવી રાખ્યા પછી ફરી શરૂ થઈ ગઈ અને 1800 થી વધુ શ્રદ્ધાળુ જમ્મુ બેઝ કેમ્પથી દક્ષિણ કાશ્મીર હિમાલયમાં બાબા બર્ફાનીની ગુફાના દર્શન કરવા માટે રવાના થયા। એક દિવસ માટે સ્થગિત કર્યા પછી અમરનાથ યાત્રા પુનઃ શરૂ કરવામાં આવી છે। 21મી ઓગસ્ટે ભારત બંધની ચર્ચા ચાલી રહી છે। મનાઈ રહ્યું છે કે તાજેતરમાં અનામત પર સુપ્રીમ કોર્ટના નિર્ણયના વિરોધમાં બંધનું એલાન આપવામાં આવ્યું છે। હજુ એ સ્પષ્ટ નથી થયું કે કયા સંગઠનો બંધને સમર્થન આપશે અને કયા રાજ્યોમાં તેની અસર થશે। કોરોના વાયરસને લઈ ફરી એકવાર મોટા સમાચાર સામે આવ્યા। વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને કહ્યું કે પેરિસ ઓલિમ્પિક સહિત સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસનો ચેપ વધી રહ્યો છે અને તે ટૂંક સમયમાં ઓછો થવાની સંભાવના નથી। સંયુક્ત રાષ્ટ્ર આરોગ્ય એજન્સી પણ ચેતવણી આપી રહી છે। ટૂંક સમયમાં કોરોના વાયરસના વધુ ગંભીર સ્વરૂપો બહાર આવી શકે છે। ભ્રષ્ટાચાર અટકાવવા એએમસીએ એક નિર્ણય લીધો છે। તમામ ઓફિસમાં હેલ્પ ડેસ્ક કાર્યરત થશે અને અરજદાર સીધી અરજી કરી શકશે। સાથે જ કામ પૂર્ણ થવાની સમયમર્યાદામાં પણ જાણી શકાશે।